પેલા આ વીજળીનો ચમકારો થયો છે અને જો મોતી પરવી દીધું તો સમજવાનું કામ થઈ ગયું. વીજળી ને ચમકારે એ મોતીડા પરોવો પાનવાય અચાનક અંધારા થાશે જોત રે જોતામાં દિવસો વિયારે ગયા રે પાનવાય એ 21,600 કાળ થાશે વીજળીને ચમકારે એ મોતીડા પરોવો પાનવાય અચાનક આવા અચાનક અંધારા થાશે. પણ એને મનને મક્કમ કરવું પડે. મય્યેવ મનાદત્ સ્વમયી બુદ્ધિમ નિવેશય. ડગે તો ભલે મેરું ડગી જાય પણ મનડું નો ડગે ને તો એવો માણસ ભાગવત ને સાંભળીને વીજળીના ચમકારે મોતી પરોવી દે. વચનમાં સમજે ને મહાસો ઉપજે ને ગતરે ગંગાજી કહેવાયજી જાણવા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ અધોરિયાને નો કહેવાયજી ગોપત રસનો તો ખેલ છે અટપટો પાનભાઈ આથી રે વેલો તો પૂર્ણ સમજાયોજી વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનભાઈ અચાનક અંધારા થાયજી જોત રે જોતામાં દિવસો વિયારે ગયા રે પાનભાઈ 21,600 કાળ થાશે એ જી 21,600 કાળ થાશે થાશે થાશે. તો ભગવાનની સાથેનો સંબંધ નિત્ય, એની સરાહના છે ભાગવતજીની અંદર, અનિત્ય સંબંધની નહીં. કારણ કે ભગવાન અને ભગવતી એક એવું દ્વાર છે કે જ્યાં મારે ને તમારે દરરોજ જવું પડે આપણા જીવનની અંદર સુખ શાંતિની અનુભૂતિ કરવા માટે, આનંદની અનુભૂતિ, વિશ્રામની અનુભૂતિ કરવા માટે કોઈ પરમના દ્વારે સુધી જવું પડશે આપણે. અને આપણે એને ન્યા બિંદાસ્ત જઈ શકીએ જેની હારે આપણો સંબંધ હોય. રાત્રે 12 વાગે જઈ શકીએ. કોને ન્યા? તો કે જેની હારે આપણે પાકો ગાઢ સંબંધ હોય ને એના દ્વાર આપણે રાત્રે 12 વાગે ખટખટાવી શકીએ. અને ખટખટાવીએ તો એ ખોલે ખરા. જો કોઈક અજાણ્યો માણસ આવે ને રાતના 2 વાગે આપણા દ્વાર ખટખટાવે, કોઈ ખોલે? ન ખોલે. સંબંધ નથી તો ભાઈ છે ના ખોલીએ અમે. પણ જીવનની યાત્રાની અંદર ન જાને ક્યારે મારે ને તમારે ભગવાનના દ્વારને ખટખટાવવું પડશે. એ દિવસે હોઈ શકે ને રાતે હોઈ શકે. ભાગવતને સાંભળીને જો સંબંધ નિત્ય રાખ્યો હશે ને 2 વાગે એનું દ્વાર ખટખટાવશું ને તો ભગવાન એમ કહે કે ભાગવત સાંભળીને બનેલો મારો આ તો ભગત આવ્યો અને મારે દ્વારને ખોલવા પડશે તો દ્વાર ખોલી નાખશે સાહેબ, નતર નહીં ખોલે પછી. એટલે ચમકારો થયો છે એ મનરૂપી મોતી પોરોવીને એની માળા કરી અને એના ચરણની અંદર ધરી દેવાની વાત છે આ. પણ એના માટે
નિત્ય સંબંધની સરાહના કરવારો શાસ્ત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ છે કે આપણો સંબંધ કેવો છે ભગવાન સાથે. ભક્તિની અંદર મારીને તમારી ગતિ એ રીતે થાય. પાંડવો કહે છે કે અમારે તમારી હારે નિત્ય સંબંધ રાખવો છે દ્વારિકાધીશ, કામ પૂરતો સંબંધ નહીં. ભગવદ્ ગીતાની અંદર તો 4 પ્રકારના ભક્ત બતાવ્યા છે: જ્ઞાની, આર્ત, જિજ્ઞાસુ ને અર્થાર્થી. ભગવાનના ભગત કેટલા? તો કે 4. નિત્ય ભગવાનને ભજે છે એ જ્ઞાની. જીવનમાં મુશ્કેલી આવે ક્યારેક ક્યારેક ગજેન્દ્રની જેમ, અને આર્ત ભાવે ભગવાનને ભજે એ બધા ભગવાનના આર્ત ભક્ત છે. કોક જિજ્ઞાસુ હોય, લે આવડી મોટી કથા મંડાણી છે, આટલા બધા લોકો આવે છે અહીંયા, વાતે ગાતે હાથીની અંબાડીએ બેહીન ઠાકોરજી અહીંયા આવ્યા ને ગઈકાલે લગ્ન થયા. આ બધું છે હું, એને જિજ્ઞાસા થાય. એટલે જિજ્ઞાસાના કારણે આવ્યા. હાલો ને જઈને જરા જોઈએ તો સહી. એ જિજ્ઞાસુ ભક્ત છે. અને ચોથો ભગત છે ને એ અર્થાર્થી. અર્થાર્થી એટલે કેવો? તો કે એનું કામ ન થાય ને ત્યાં સુધી ભગવાનને એમ થાય કે આના જેવું તો દુનિયામાં કોઈ છે નહીં હો મારું ભગત. કામ ન થાય ત્યાં સુધી. પણ જેવું કામ થઈ જાય ને એટલે ભગવાનને તાલી મારીને વયો જાય કે હવે તું આયા રે ને હું ઉપડું. આ અર્થાર્થી ભગત કહેવાય. એટલે ભગવદ્ ગીતાએ 4 પ્રકારના ભક્ત બતાવ્યા છે: જ્ઞાની, આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી. કે અર્થ એનું પૂરું થઈ ગયું એટલે પછી ભગવાનને એને ગોતવા જવો પડે. પેલા ઓલો 3 વાર આવતો આયા, દરરોજની 15 માળા કરતો, હારી હારી ધૂપ બત્તી લઈ આવતો, અને ઘરે છોકરાઓ એમ કે પપ્પા સફરજન લઈ આવજો, ન લઈ આવે. પણ મારા માટે દરરોજ સફરજન લઈ આવે, ચીકુ લઈ આવે, કેળા લઈ આવે, અને બધું આમ સરસ મજાનું સુધારીને ડીશ બનાવી અને તુલસી દલ પધરાવીને ભગવાનને કહે કે લ્યો પત્રમ પુષ્પમ ફલમ જલમ, આ લ્યો તમે ભગવાન આરોગો. પણ જેવું કામ થઈ ગયું પછી મંદિરનું કબાટ હોય ને એનું બારણું ન ખોલે. ભગવાન રાહ જોવે કે હવા રાંજ એકવાર આવીને ભલામણા અગરબત્તી તો કર. ઓલું 1 કિલો સફરજન લઈ આવતો તું દરરોજ, હું ખાઈ ખાઈને ધરાઈ ગયો તો, પણ હમણાં તો તું આવતો નથી, મારે તારું મોઢું જોવું છે. તો કે હમણાં હવે કાંઈ તમારું કામ નથી, વળી પાછું ક્યાંક હલવાય ને નકુછામાં આંગળી આવી જાય ને તેથી આવે, હું પાછો હલવાઈ જાય તેથી આવે. એ બધા અર્થાર્થી. પાંડવો છે ને એ તો જ્ઞાની ભક્ત છે, કામ પૂરું થઈ ગયું પણ દ્વારિકાધીશને કહે છે કે રોકાઈ જાઓ ને ભગવાન, કાંઈ અમારે થોડો તમારા અરે કામ પૂરતો જ સંબંધ છે, કામ પૈતું એટલે તમને વિદાય આપી દઈ. તો કે ના ના, મને તમારા જેવા ભગતને ત્યાં રોકાવું ગમે છે, પણ મારે કંઈ કામકાજ તો હોય ને, મને તમે જવા દો હવે. અને ત્યારે ખૂબ દૂર દૂર સુધી ભગવાનને વળાવવા માટે પાંડવો ગયા છે. આ બાજુ આનર્ત પ્રદેશની અંદર ભગવાન આવ્યા. દ્વારિકાવાસીઓ જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી આજ આવી ગઈ. શંખનાદ કર્યો, ભગવાને ખબર પડી દ્વારિકાધીશ આવી રહ્યા છે. દ્વારિકાને સજાવવામાં આવી, ચોક પૂરવામાં આવ્યા, આસોપાલવ આંબાના પાનના તોરણ લગાડવામાં આવ્યા. વેદવાદી બ્રાહ્મણો, સુધમાગત બંદીજનો બધા ચાલ્યા છે દ્વારિકાવાસીઓ, કારણ કે રાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ભગવાન દ્વારિકાધીશનું આજે સ્વાગત કરવાનું છે.